સદગુરુ મહારાજની જય. અધિકાર કોને કહેવાય? સદગુરુ શબ્દના થાવને અધિકારી ભાનભાઈ. તો અધિકારી જે સદગુરુ શબ્દના જે જોડાઈ ગયા, જે વચનમાં આવી ગયા છે ને, એ સદગુરુ શબ્દના અધિકારી છે. કે ગુરુજીને બોલે બંધાણા, એ સદગુરુ શબ્દના અધિકારી થઈ ગયા. બાકી તો અત્યારે તો ઘણા ભક્તિ કરે છે ને ઘણા બધા સત્સંગ કરે, પણ કોઈના નામ કેમ નથી બહાર આવતા? કે 500 700 હજારો વરા જૂના સંતો ભક્તોને અત્યારે આપણે યાદ કરવી, તો ભક્તિ તો ઘણા કરી છે, પણ નામ તો અમુક ના લેવાય છે કે જેને તન મન ના ધન સદગુરુના સમર્પણ કરી દીધું છે ને, એના નામ રહી ગયા. પણ અત્યારે તો ક્યાં છે કે તન મન ધન સદગુરુ સંઘને અર્પણ કરો, કે અર્પણ કર્યું પછી તો અર્પણ કર્યા પાછું વધુ માયામાં લપટાતા જાય. તો અત્યારે અધિકારીઓ છે, કોઈ ગુરુ દેહ ગુરુ, કોઈ બાપા, આવા બધા પાછળ નામ જોડી દીધા. કોઈએ બાપા જોડ્યું, કોઈએ મહારાજ જોડ્યું, કોઈએ ગુરુદેવ જોડ્યું, નામ જોડી દીધા છે અને પોતે જ જોડી દે નામ. બીજા કોઈ નથી કહેતા બાપા કે ગુરુદેવ કે કોઈ મહારાજ, બીજા ઓછા ક્યાં નિમ્ના નિમ્ના હોય ને એ કે. તો કે આ તો બધા યાદ કરે, નરસિંહ મહેતા ને બધા યાદ કરે, ભક્તિ ન કરતા એ યાદ કરે, મીરાબાઈ ને બધા યાદ કરે છે, જેસલ તોરલ. આ તો જ્યાંનું જોડાણ છે ને એ જ યાદ કરે, બીજા કોઈ યાદ કરે નહીં. અને એ તે જો અમુક ખૂંટિયા ખાત થઈ ગયો હોય ને, તો એકાબી મોઢા ભળાતા તરા થઈ જાય, એમાં ભાવ દેખાઈ રહે. તો જેને સદગુરુ શબ્દના અધિકારી થયા, એમાં ભાવ પલટો ક્યાંથી આવે? એનું વર્તમાન ક્યાંથી ફરે? આ તો તરત વર્તમાન ફરી જાય. તેલવંત સાધુને વારે વારે નમ્યા પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન, એનું વર્તમાન બદલે નહીં. એને સંત કીધા, એને શીલવંત સાધુ કીધા છે. અત્યારે તો વાતો ઓલા હરફ વિયાઈ ગયા ને લીસોટા પીડ્યા રહ્યા એવું છે, સમજ્યા? એટલે આ બધી વાતો છે, માણસોને ભરમાવાની વાતો છે. તો કે આદિ સુધી તો આપણે આ બધા પૂજા પાઠમાં હતા જ તે. તો એ ભગવાન માતાજીના ફોટા ઉતારી, હવે ગુરુના ફોટા મૂક્યા. એટલે આ તો બધું એક ભ્રમણા ઊભી કરે. નકર તો થાકીને માણસ આવ્યો હોય ને, વાળું કરીને ઘસઘસાટ હોઈ જાય. આ તો આપણને એમ થાય કે મજો કંઈક ધંધા લગાડ્યા હોય એવું લાગે, કંઈક પકડાઈ દીધું હોય એવું લાગે. આપણને પોતાને એમ થાય કે આ 84માં સોરાયક બાંધ્યા, આ નક્કી આપણને થવું જોઈએ. થોડા મટી જાય ને કીધું કે 11 જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં, આ છે અધૂરિયાના કામ. તો પછી એ વસ્તુ બની કે નથી બની, આપણને નક્કી થવું જોઈએ ને. આપણા ધોળા મટ્યા છે કે નથી મટ્યા, આપણે નક્કી કરવાનું હોય કે બીજા કરી દીધી. અને જગત તો ક્યાં છે, આ જગત એ હરીસો છે. આપણે જેવા હોય એવા દેખાવી આ જગતમાં. હરીસામાં જેવું હોય એમ જ દેખાય, હરીસો કોઈનું રાખે ને. અમારે જેવો કાળો હોય કાળો જ દેખાય, એ કઈ રૂપાળો ન દેખાય. પછી ભલા અત્યારે કોમ્પ્યુટરમાં આવ્યું છે, કલર પૂરતા હોય છે, પણ આવું કઈ હોતું નથી. હરીસો જેમ છે એમ બતાવી દે છે. આ જગત જેમ છે એમ નક્કી કરી દે. એટલે કીધું કે એસી ભૂલ દુનિયાની અંદર સાબિત કરણે કરતા તું જે કાંઈ ભૂલ છે ને એ સાબિત કરવા વાળો તું છો.
તો હજે એ કેમ નથી સમજાતું કે મારી ભૂલ મને કેમ ન સમજાય? અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ કેમ થાય તો એ મને કેમ નહીં સમજાતો? આવું કોઈ મનમાં લાવતા જ નહીં કે આ આગળના સંતો જે કહી ગયા, જેને મટી જવાની વાતો કરી છે, એ આપણે થઈને બેઠા છે. કોઈ બાપા થઈ ગયા ને, કોઈ ગુરુ થઈ ગયા ને, કોઈ મહારાજ થઈ ગયા ને, તો એ કેમ ન સમજાય? સર્વ સંતોએ મટી જવાની વાત કરી છે. સુનલા બુનિયા આપ મોર ડૂબ ગઈ દુનિયા. તું સોચ કે બધું છે ને કાંઈ નથી, ત્યાં આ જંજાળ જાય એવું છે. ત્યાં સુધી આ જંજાળ જાય ને આ ભ્રમણા કોઈથી ભાંગે નહીં. આ કેમ નથી સમજાતું? આટલા સંતો આવા ઠપકા દીધા તો કેમ નહીં સમજાતું? ભૂલો સમરણ સીતારામનું. હવે કેવી વાતો મૂકીએ. નિશ રહ્યો તો 9 માસ નરકમાં, પીડા દેખીને કરતો પોકાર. ભૂલો સમરણ સીતારામનું. બહાર આવીને હવે બન્યો બાવરો, બંધન છૂટ્યો ને બન્યો બાવરો. લાગ્યો વિધ માયાનો વિકાર. આ વિકાર માયાનો લાગ્યો છે. એ વિકારોથી છૂટવા માટે જ આપણે સદગુરુ પાસે જવું જોવે છે, સત્યની ઓળખાણ કરવી જોવે છે. એ નથી થતી. તો નિશ કેમ કીધો? નિશ રહ્યો 9 માસ નરકમાં. એ કોને ઠપકો આપ્યો છે? આ મનના ઠપકો આપ્યો. સંતો બીજા કોઈ ન કે પોતે પોતાના મનને ઠપકા આપીને આગળ વિચાર. પોતાના મનને પોતે જ સમજાવી શકે છે. લે આ રીતે સંતોના ઠપકા મીઠા હોય છે, પણ અત્યારે બીજાને વહમું લાગે માથે ઓઢેલા છે, પણ કોઈને માથે ઓઢવાની જરૂર નથી. સંતોએ પોતાના મનને ઠપકા આપીને આગળ હાલ્યા છે. એમ એક શેઠની બકરી હતી ને શેઠે ઉપાય કર્યો કે મારું જો હવે આ બકરીને કાયમ મારે સારો લાવો, લાઈને કંઈક આઈડિયો ગોઠવું. હાલો કે પેટ ભરીને કોઈ આ બકરીને ધરવીને લાવે એને 500 રૂપિયા આપવાના. 10 જણા થયા કે એમ નહીં, વારા ફરતી લઈ જાઓ. શું કે એમણામ હાલે ને? એનો બકરી ધરવીને વહી આવે અને ધરોને હારી કોળાઈ રાખે, ગમે એવી ધરવીને લાવે. કોળાઈ લાંબી કરતા બકરો ડુસરો ભરી જાય. લ્યો નથી ધરાણી, આ ખાય. એને તો એટલું જ કહેવાનું ને, બીજું શું કહેવાનું? એમ દરરોજ એક જાય બકરી ધરાઈ જાય છે. શેઠને કાંઈ દેવું નહીં જોતું. તો કોઈ ધરાઈને કોળે લઈને ઉભા એક કોળગે ધરાઈ જાય. જો આ ખાઈ લીધું. આ પેટ ભરીને ધરાણે નથી ને ખામો ન থাকে. આવું હાલ્યું 15 દી, મહિનો હાલ્યું. હજુ આ શેઠે ધીમ્યો કર્યો. આના વગર ઓલા બકરી આપણે ધરવીને દેવાય નહીં. 500 રૂપિયાની લાલ છે. લાલચ બહુ બધી બુરી ચીજ છે. એમાં એક માલમે મળી ગયો. બકરી લાવો શેઠ, હું ધરાઈ આવો. હાથમાં 1.5 ફૂટનો બળગ્યો લીધો અને જ્યાં મોઢું નાખે ને બળગ્યો ફટકારે. જ્યાં મોઢું નાખે એક તણકું ન ખાવા દીધો. આખો દી એક તાણું ન ખાવા દીધો. પછી તો આમ ધરોની કોળાઈ હાથમાં લઈને દેતોય બકરું મોઢું ફેરવી જાય. સમજ્યા? એમાં જો હમણાં બળગ્યો મારશે. એ લઈને જો હાવ ભૂખે અને શેઠ ભાળી ગયા મારે. જો આજ તો કે 2 પગ કરીને લાવ્યો, એને હું કર્યું. શેઠે તો તરત કોળાઈ લાંબી કરીને બહુ કરતું મોઢું ફેરવ્યું. શેઠ સમજી ગયા કે આને ગુરુ મળી ગયો. એમ જો આવા ગુરુ મળે ને તઈ મન માનસ નકા માંડવ માનતું નથી. ભક્તિ કરવી હોય ને તોય માંડા માનસ ભક્તિ વરાય ને વરાય નહીં. પાછા બીજાની વાદ્ય ઉપદેશ લઈ લેવી, બીજા વાદ્ય ભજન ગાવા માંડવી. બીજાના વાદ્ય આ નકલ છે ને, નકલ કહેવાય. એને અકલ ન હોય. શું કે દેખા દેખી કહેવાય. એટલે દેખા દેખી કરવાનું જાય એ નર અધૂરિયા કહેવાય. હાથમાં દીવો લઈને કુવા પડવા જાય. આવા સંતોના ઠપકા સાંભળે ને જો આપણને
કાંઈ ન સમજાતું હોય તો ભક્તિ કરવી શું કામની એમ. ભક્તિ કરી ન કરી થાય, પણ અત્યારે ભક્તિ નથી કરવી, અત્યારે તો ભેગું કરવું છે. ભક્તિ ભક્તિને ઠેકાણે છે, ભજન ભજનને ઠેકાણે છે, અને ભેગું કરતા છે. જ્યાં જાવ ત્યાં ચાલે. કાંઈકનું કાંઈક નવું ઊભું કર્યું હોય, કાંઈક 1000 2000 શિષ્ય થઈ જાય એટલે કાંઈક ઊભું કરે કે આપણે આશ્રમ બનાવશું, આપણે આમ કરશું, તેમ કરશું. આશ્રમમાં પાછા તાળા મારી દેવાના. કારણ કે હવે આશ્રમ ને હવે નિવાસ નામ આપણે ફેરવી નાખ્યું. તો કે નિવાસ હોય એટલે રહેણાંક થઈ ગયું, રહેણાંક એટલે તાળો મૂકીને વ્યા જાય. આશ્રમમાં તાળા નથી મરાતા. માણે આશ્રમ એટલે અહીંયા આશ્રય લેવા આવે છે માણસો, જે વટે માર્ગ હોય, કોઈ આવતા જતા હોય એ આશ્રય લેવા આવે છે. આશ્રમનું મહત્વ એ છે કે કોઈ ભૂખ્યા તરસ્યા આવે તો એને રોટલો મળે, આવું. હા, અચ્છા, એને આશ્રમ કહેવાય. પણ ના, અત્યારે દી નથી, અત્યારે નિવાસ કરી નાખ્યો હોય. આશ્રમ બની જાય કે નિવાસ કરી નાખે. એટલે આ બધી એક હોશિયારી કહેવાય. અને રાજ્ય મહેનત કરે ને એની પાસે એવું નાણું ભેગું નહીં થાય. અને જેને જેને આવી હોશિયારી વાપરી છે ને અહીંયા નાણું ભેગું થયું. તો કે એને ખબર છે કે આવું કંઈક કરવું જોઈએ. તો કે દુનિયા ઝૂકી જાય, ઝુકાને વાલા જોઈએ. ઝુકાના વાલા હોય ને એટલે દુનિયા ઝૂકી જાય. ત્યાં એના કોઈ કરમ ધર્મ નડતું નહીં, કાંઈ ન નડે. લ્યો બોલો. કઈ એટલું તો વિચાર આવે ને કે આપણે પ્રતિજ્ઞામાં જીવિકા નથી. પરસ્ત્રી મા બેન ને દીકરી સમાન આપણે પ્રતિજ્ઞા હોય. બેનું દીકરીઓ માયું પાઈએ પગ ધોવાઈ દઈને પાણી પાવા, એ તો હળાહળ પાખંડ છે. તો ઓલું પેલા હતું ને સારું હતું, કોઈના પગ ધોઈને પાણી જ ન પીવા. બીજે કાંઈ માથાકૂટ તો નથી ને. એમ ટાઈમ આવે તો બે હાથ જોડે, અને બે હાથે હું લેવા જોડે. એમાં કંઈક આશા લઈને આવ્યો હોય, ભગવાન તું મને કંઈક દે એમ. ભગવાન કઈ રીતે ને કેમ મળ્યા છે એ પેલા જોવું જોવે. દરેક સંતો ભક્તોને ભગવાન મળ્યા, પણ કઈ રીતે મળ્યા છે ને કેમ મળ્યા એ આપણે નક્કી નથી કર્યું. આપણે તો એક આશા લઈને બેઠા છે, એક નાજીર છે કે તું મને દે અને હું લઉં, એ મને મંજૂર નથી. એટલે આવા ભક્તો થઈ જાય, અહીંયા આવે ભગવાન. કોઈ આશા લઈને ન બેઠા ને અહીંયા આવે. આશા લઈને કાંઈક બેઠા હોય, ભગવાન મળે જાય ને કાંઈક વરદાન લઈ લો ને પીર નાખો હાથ પેઢીનું હાસું, અહીંયા નથી આવતા. ઓલા તો સામે દે તોય મારે શું કરવું ત્યાં મને છેલ્લે કાંઈક નું કાંઈક કે માગો ત્યાં એમ કહે છે કે હવે તમે છે ને આવી કસોટી કોઈની ન કરતા. તો કે આમાં ભીં પડે, કસોટીમાં જ બહુ ભીં પડે. રાજા હરિશ્ચંદ્ર જોવો. હવે આપણે અત્યારે મોટા મોટા ભગવાનો મોટા મોટા દેવોનું કેવી છીએ, પણ જ્યાં દાનેશ્વરીનું નામ આવે ત્યાં કરણ આવે. અહીંયા ભગવાન માતાજીના કેમ નો નામ આવ્યા, કોઈ ગુરુના કેમ નામ ન આવ્યા? દાનેશ્વરી કયો તો કરણ આવે, અને સત્યવાદી કયો તા તરત હરિશ્ચંદ્ર તારામતી આવી જાય છે, ત્યાં સતવાદી કહેવાય. જે વિધિ કયો તા રાજા જનક આવી જાય. તો બીજાને કેમ આ પદ ન લાગ્યું એમ કહો. આવા મોટા ભગવાનો થઈ ગયા, આવા મોટા દેવો થઈ ગયા, તો એને એ પદ કેમ ન લાગ્યું? કે દાનેશ્વરી રામ, કે દાનેશ્વરી કૃષ્ણ, દાનેશ્વરી હનુમાન, કે એ કેમ ન લાગ્યું? છે મોટા મોટા ચમત્કાર કરીને બતાવ્યા છે, તો એ કેમ ન કઈ લાગ્યું? તો કે ઓલું તો જાત મહેનત નું હોય છે. એમાં દાન કરવું એ દોયલું નથી, અને માગવું એ દોયલું નથી. હું કે ભૂંડામાં ભૂંડો માગવું, હોમ ને કેવો દાતા. ઇન્દ્ર રાજાએ કરણ પાસે
કવચ કુંડળ માગી તો લીધા, હવે નીકળવું કેમ ત્યાંથી? તો કઈ એ તો મોટો દેવાનો રાજા હતો, હવે કેમ નીકળવું ત્યાં? આમ જ ક્યાં તું કઈક માગ્યું એટલે પણ મારે કઈ જોતું નહીં, તમે માગવા આવ્યા છો ને તમે માગ્યું આપ્યું, મારે શું માગવાનું હોય? તો એ સામે જ ક્યાં તને આ એક અબોધ શક્તિ અમોધ શક્તિ આપું, અહીંયા તું ગમે એક માણસ મારી નાખીએ. તો પછી એને જ ઉપાડ લીધો હોત તો માથાકૂટ મટે જાય. ઇન્દ્રના કોઈ કાર્ય હારા નહીં, જ્યાં જાવ અહીંયા એનું આવું ને આવું કાર્ય હોય. શું કે જેને મોજ શોખ એટલો હતો, જેને હરગનું રાજ આપી દીધું હતું ને, એટલે મોજ શોખમાં પડ્યો હતો, નર્તકી નાચવા વાળા હોય ને આવું બધું એને કપસરાયું નાચગાન કરતી હોય, એના કોઈ કાર્ય હારા નહીં. તો એ અબોધ શક્તિ એને આપ્યો હોય ને તો એની ઉપર જ ઉપયોગ કરવો. તો એટલે એ કેમ ભસ્મ કંકણ ભસ્માસુરને આપ્યું, એટલે કે હવે આ તો નિશ્ચિત કરવું કે ન કરવું એમ. એટલે શંકર આમ જ લાંબો હાથ કર્યો, શું કરાશ કે પણ આ તમે આપ્યું એ હાસું છે ખોટું, મારે નિશ્ચિત કરવું ને. પણ કે બીજે કરજે, ના કે મારે અત્યારે દબી જ નક્કી કરવું છે, બીજે કરવા જાઉં ને કદાચ ન પડે તો મારો ખાખરો ખેડી નાખે. એમ જો આપણને કાંઈ મળ્યું હોય તો એનો ઉપયોગ તો કરી જ લેવાનો. આત્મજ્ઞાન થયું હોય ને તો એનો નક્કી કરવું જો થયું છે કે નહીં થયું. આ ગુરુ માયાથી છૂટ્યા છે કે નહીં છૂટ્યા એ નક્કી પોતાને કરવું જોઈએ. તો કે અહીંયા ખબર પડે જાય, જો માયા છૂટ્યા હોય ને તો જ માયા છોડ આવશે, જો માયાના બંધનમાં છે ને તો આપણને બંધાવશે. એમ અહીંયા નક્કી થાય છે. વાતો કાંઈ કરવી એટલે જે વાતો છે ને એ કરવી હેલી, શું કે એ એક ક્યાણે છે, પણ જયારે રેવણીમાં જવાનું થાય ને ત્યાં અઘરું પડે. એટલે જ કીધું છે ને કે ક્યાણી મિશ્રી ખાંડ રેવણી તાતા લો. રેવણીમાં તો દુઃખ આવે ને બધું આવે ભાઈ, છતાંય રેવણી મૂકે નહીં ને એની આ વાતો રહી ગયો કે રેવણી મૂકે જ ને ગ્રંથથી બંધાઈ જાય કે બસ હવે તો આ સિવાય કાંઈ નથી. એવી તો જેને રેવણી બંધાઈ ગઈ હોય ને એના માટેની આ ભક્તિ છે. ભક્તિ કોઈ વાતું કરવાની નથી, નથી રે વાતું, આ નથી રે વાતું. જેને જેને કહું તે મારે છે લાતું, મૂરખ ગણે ને મારે લાતું, તો મૂર્ખાત ગણે ને. ભક્તિ કે કરવી એ મૂર્ખાઈ નથી, પણ જેને ભક્તિની ખબર જ નથી ને એ મૂર્ખા ગણાશ કે આ શું આ બધા કરાશ. ગાવું બજાવવું મનોરંજન છે, એને કોઈ ભક્તિ નથી કીધી, એ તો એક મનોરંજન છે. ભક્તિ તો રેવણીમાં આવી જાય, જેની રેવણીમાં ફેરફાર થઈ ગયો હોય એને ભક્તિ કહેવાય. પલટો મારી જાય, જીવન પલટો મારી જાય ને એને ભક્તિ કરી કહેવાય. જાડેજાએ ભક્તિ કરી, જીવન પલટો મારી ગયો. તો લૂંટારો હવે આવો પીર બની જવું એ કઈ હેલી વાત તો છે નહીં. અંગુલીમાલ બૌદ્ધ ભિક્ષુક બની ગયા એમ કહેવું જોઈએ કે જેને જીવનને પલટો મારી દીધો. રત્નો જે લૂંટારો હતો, લૂંટીને બાળ બચ્ચાનું ભરણ પોષણ કરતો વાલીઓ લૂંટારો, હવે એ વાલ્મીકી ઋષિ બની જાય આ ભક્તિ કરી કહેવાય. કારણ કે આનામ પરિવર્તન હોય તો જ ભક્તિ કરી કહેવાય છે. અહીંયા છોડવાનું આવે છે, અહીંયા કઈ લેવાનું આવતું નથી, ત્યાં કોઈ પૂજા કરવાની આવતી નથી, ત્યાં કોઈ દક્ષિણા લેવાની આવતી નથી. ભક્તિમાં દેવાનું આવે, ખોવાનું આવે, મેળવવાનું નથી આવતું, ખોવાઈ જવાનું મટી જવાનું આવે છે. આને ભક્તિ કીધી છે. બાકી આ ભક્તિ અને આવી ભક્તિ અત્યારે આ જમાનામાં કોણ કરે? અત્યારે તો એ સારામાં છે, ભક્તિમાં તો કાંઈ ઘટે નહીં.
એટલી સુવિધા, કોઈ દુઃખ જ નહીં. ઓલું તો આજનું હોય કાલની ઉપાધિ ન હોય. એ તો હરિજનોએ માયા હરિને સોંપી ભક્તિ માટે. એમાં તો ઘણા ઉદાહરણ આપી જ દીધા છે ને. તારા દે જરાનો લાગ્યા, પેલી યોધ્યાના રાજા, એ ઋષિના પૂંજતા મેલી મર્યાદા. એની આખી મર્યાદા, રાજ રાણી હતા એને મર્યાદા મૂકી દીધી. પૂજા એટલે નમન કરવા. નમવું, નમ્યા એ ગમ્યા. નમવાની વાત કરી. પૂજા કરીને કોઈ પગ ધોઈને પાણી પીવાની વાત, એને કોઈ પૂજા નથી કીધી. એ તો એક પાખંડ. નમવું એને પૂજા કીધી કે ભાઈ નમી જવું. એમાં મોટા પણું મુકાઈ જાય છે. જેણ પણામાં ઝાલર વાગે. મોટપની મજા તો એ કડવી પછી લાગે કાગડા. એ તો દી હોય ત્યાં સુધી, પછી કાંઈ ન રહે ને એટલે દી કડવું લાગે. તોરલ દે માં સતી સાણા, સધીરાને બોલે બંધાણા. અંગના અંડાણે લાયા તા દાણા. આ ભક્તિ માટે. જો ભક્તિ માટે આવા આવે, કસોટક્યો આવે. મીરાબાઈને લાગીએ તાળે, ગીધર વિના કશું ન ભાળે. કે રાણાજીએ જાત દીધા તા ગાળી. ભક્તિ માટે આ કસોટક્યો આવે. રાજ તો રૂપાબાઈ રાણી, હે રાજ તો રૂપાબાઈ રાણી. પાટે જાતા સમજાવલિયા જાણી. તેથી રાહુલ માલાએ તરવાર્યું તાણી. આ ભક્તિ માટે, આ ભક્તિના માટે આ સંતોને યાદ કરવા જોવા, આ ભક્તોને યાદ કરવા જોવા. અત્યારે એ કાંઈ માથાકૂટ નહીં, સંવિધાન છે એટલે કાંઈ કોઈને કસોટક્યું ન થાય ને કાંઈ ન થાય. લા એનો કીધું છે કે ખોલી જુઓ, ફળે જુઓ પીરુના ખાતા. આ જયારે આગળના ખાતા જયારે ખોલો ને ત્યાં કે ખબર પડે. ફળે જુઓ પીરુના ખાતા. માન મૂકી જેને મંડપ માણ્યા, આ ગુરુજીને બોલે બંધાણા. તૈસી રબુકે અને વેદે વખાણ્યા. હવે આવી વાતો જો સંતો ભક્તોની પડી હોય અને છતાંય જે આપણે એને સામું ધ્યાન ન જાતું હોય, હજી આપણે જો લાલશે ધોતા હોઈએ, હજી આપણે મોજ મજામાં જીવતા હોઈએ, તો ભક્તિનો કોઈ આસાર આપણામાં દેખાતો નથી. સદગુરુ મહારાજ